સાથેના સંવાદમાં શહેરના ડોક્ટર્સ, વકીલો, ટેક્સ કન્સલ્ટન્ટ અને ટેકનોક્રેટ વગેરે ઉપસ્થિત રહેશે। જ્યારે આ ઉપરાંત સુરતમાં એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત અને 1000 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે। તો નવસારીના ઐતિહાસિક દાંડીમાં 110 કરોડના ખર્ચે આકાર લઈ રહેલા ગાંધી નમક સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ સ્મારકને આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રાષ્ટ્રને અર્પણ કરવામાં આવશે। દાંડી કૂચમાં બાપુની 18 ફૂટની પંચધાતુની પ્રતિમા મૂકવામાં આવી છે। દાંડી કૂચ દરમિયાન બાપુ સાથે જોડાયેલા આઝાદીમાં 81 લડવૈયાઓની પ્રતિમા સાથે દાંડી કૂચને જીવંત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવશે। પ્રધાનમંત્રી ન્યૂ ઇન્ડિયા યુથ કોન્ક્લેવ નામથી સુરતના ઇન્ડોર સ્ટેડિયમમાં 15,000થી વધુ પ્રોફેશનલ સાથે સંવાદ કરવાના છે। પ્રધાનમંત્રીના આ કાર્યક્રમ માટે મેડિસન સ્ક્વેર ગાર્ડનની થીમ પર રિવોલ્વિંગ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે। આ સ્ટેજને ફરતો રાખવા માટેની મશીનરી સુરતના એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે। પ્રધાનમંત્રીના યુવાના સાથેના સંવાદમાં શહેરના ડોક્ટર્સ, વકીલો, ટેક્સ કન્સલ્ટન્ટ અને ટેકનોક્રેટ વગેરે ઉપસ્થિત રહેશે। જ્યારે આ ઉપરાંત સુરતમાં એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત અને 1000 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે। તો નવસારીના ઐતિહાસિક દાંડીમાં 110 કરોડના ખર્ચે આકાર લઈ રહેલા ગાંધી નમક સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ સ્મારકને આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે। ત્યારે ગાંધી નમક સોલ્ટ સત્યાગ્રહ સ્મારકનો રાત્રિનો આકાશી નજારો આકર્ષક હતો, જેમાં ડ્રોનથી આ દ્રશ્યો કેમેરામાં કંડારવામાં આવ્યા હતા। દાંડી કૂચમાં બાપુની 18 ફૂટની પંચધાતુની પ્રતિમા મૂકવામાં આવી છે। દાંડી કૂચ દરમિયાન બાપુ સાથે જોડાયેલા 81 આઝાદીના લડવૈયાઓની પ્રતિમાઓ સાથે અહીં દાંડી કૂચને જીવંત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। તો સુરત અને નવસારી ખાતે આજે પીએમ મોદી કે જેઓ મુલાકાતે છે, સાથે જ નવસારીમાં જે દાંડી યાત્રાનું આયોજન કર્યું હતું તેમણે અંગ્રેજો સામે મીઠાની લડત આપી હતી, તેને લઈને એક મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે। આ મ્યુઝિયમની વિશેષતા એ છે કે જ્યારે દાંડી કૂચ કરી હતી ત્યારે તેમની સાથે 81 લોકો પણ જોડાયા હતા, તેમની પણ પ્રતિકૃતિ ત્યાં મૂકવામાં આવી છે। તો વધુ વિગતે વાત કરવા સંવાદદાતા નરેન્દ્ર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। નરેન્દ્ર, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? એક તરફ પીએમ મોદીનું આગમન થઈ રહ્યું છે, સુરત અને નવસારી ખાતે તેઓ જવાના છે, કોને કેટલો લાભ મળશે આ યોજનાઓથી? વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે। લગભગ 1 વાગ્યાની આજુબાજુમાં તે સુરત એરપોર્ટ પહોંચી જશે અને ત્યારબાદ તેઓ અહીંયા વિવિધ જે પ્રકલ્પો છે એનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા છે। સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવામાં આવનાર છે અને લગભગ 350 કરોડ રૂપિયાના ખર્ચે સુરત એરપોર્ટનું એક્સપાન્શન થવા જઈ રહ્યું છે। ત્યારે એરપોર્ટ કઈ રીતના મદદરૂપ સાબિત થશે, કારણ કે વર્ષોથી સુરતની માંગ રહી છે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવામાં આવે, અને જ્યારે ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે ત્યારે આપણી સાથે વાતચીત કરવા માટે AK પાઠક, સભ્ય પ્લાનિંગ એન્ડ એન્જિનિયરિંગ एयरपोर्ट ऑथोरिटी ऑफ दिल्ली थी अपनी साथ बातचीत करने માટે જોડાયા છે। पाठक जी, कितना बड़ा रहेगा सूरत के लिए, क्योंकि वर्षों से मांग रही थी सूरत की कि इंटरनेशनल एयरपोर्ट बनाया जाए? अभी सूरत एयरपोर्ट जो है अभी डोमेस्टिक एयरपोर्ट है, इसको हम अभी इंटरनेशनल की फैसिलिटी को प्रोवाइड करने के लिए इसमें हम कस्टम और इमिग्रेशन की सभी की व्यवस्था कर रहे हैं। जो अभी एरिया हमारा 8,000 स्क्वायर मीटर है, जो कि अभी 400 पैसेंजर्स को पीक आवर में हैंडल करता है, उसकी कैपेसिटी बढ़ा करके हम कर रहे हैं 25,500 स्क्वायर मीटर एरिया कर रहे हैं, और जो कि एक साथ में आपके 1800 पैसेंजर को 1 घंटे के अंदर हैंडल कर पाएगा, और टोटल कैपेसिटी पूरे साल में इसका हैंडलिंग कैपेसिटी 26 लाख हो जाएगा, जो कि अभी कुल 4 लाख के आसपास है। तो इसमें काफी हम एरिया का बढ़ोतरी कर रहे हैं, हम पार्किंग स्टैंड्स का बढ़ोतरी कर रहे हैं। इसके अलावा रनवे के लिए पूरा एक टैक्सी ट्रैक बना रहे हैं, जिससे कि रनवे को जल्दी खाली किया जाए और रनवे की इफिशियंसी को बढ़ाया जाए। ये सब कार्यों को मिलाकर के करने में अराउंड 354 करोड़ का इसमें खर्चा आ रहा है। इस कार्य को फिजिकली हम स्टार्ट कर देंगे, मार्च अप्रैल से स्टार्ट कर देंगे, और दिसंबर 2020 तक ये सारे कार्य को हम कंप्लीट कर देंगे। सर, बरसों से यहाँ पे इंटरनेशनल फ्लाइट नहीं चल रही है, डोमेस्टिक जो चल रही है वो भी बहुत कम चल रही है, इंटरनेशनल ट्रैफिक मिल सकेगा? इतने लोग मिलेंगे?
सूरत अपने आप में एक इंडस्ट्रियल टाउन है, ये जिसको कहा जाता है कि गुजरात का फाइनेंशियल कैपिटल है। और यहाँ पर जिस तरह से पहले रेस्पॉन्स को देखा गया है, यहाँ पर 80% से 100% की वृद्धि हमने पिछले सालों में दर्ज की है। तो इसका पूरा विश्वास है कि आने वाले समय में यहाँ पर इंटरनेशनल पैसेंजर भी, जिस तरह से हमारा डोमेस्टिक पैसेंजर में बढ़ोतरी हुआ है, यहाँ पर पहले एक फ्लाइट चला करता था जो आज के दिन में आकर के हमारे 324 ऑपरेशन है पर वीक। तो इसमें बहुत बढ़ोतरी हुआ है। आज के दिन में 10 शहर यहाँ से कनेक्टेड हैं। तो ये आगे और उम्मीद है कि अभी जो हमारा समर शेड्यूल मार्च से फाइल होना है, उसमें और 5-6 शहर और इससे कनेक्ट होंगे। इसके अंदर और बहुत फ्लाइट बढ़ने का उम्मीद है। और आगे भी उम्मीद ये है कि इंटरनेशनल फ्लाइट जब एक बार चल जाएगा तो और एयरलाइंस भी इसकी तरफ आकर्षित होंगे और भी स्टेशंस को जोड़ने का, इंटरनेशनल वर्ल्ड के और जो डेस्टिनेशन है उनको जोड़ने का कोशिश करेंगे। रनवे को लेकर एक दिक्कत है कि नीचे से ओएनजीसी की लाइन निकल रही है, तो जो बड़ी फ्लाइट आएगी उसको लेके कुछ अभी भी रनवे जो हमारा है 9,500 मीटर का अवेलेबल है, तो वो उस साइड में एक लैंड कर सकते हैं। बट अभी हमने स्टेट गवर्नमेंट से रिक्वेस्ट किया है कि 100 एकड़ के करीब अगर वो हमें जमीन दे देंगे तो इसमें 1,000 फुट का रनवे का लेंथ और बढ़ जाएगा। तो इस चीज का भी समाधान हो जाएगा आने वाले समय में, और हम उस वाले कार्य को भी जल्दी से जल्दी शुरू कर पाएंगे। ઓકે, તો એક પાઠકતાને એમનું સ્પષ્ટ કહેવું છે કે સુરત માટે ખૂબ મહત્વાકાંક્ષી આ બાબત છે, કારણ કે વર્ષોથી સુરતની જ્યાં માંગ રહી છે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરતને જાહેર કરવામાં આવે। આ સિવાય ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીના સાંસદોએ અહીંયાથી વિમાન રોકો આંદોલન પણ કર્યું હતું, કારણ કે સુરતથી જે પ્રકારની ફ્લાઇટો ચાલવી જોઈએ એ પ્રકારની ફ્લાઇટો ચાલતી નથી। અને એવા સમય 2014થી સતત માંગ હતી કે ઇન્ટરનેશનલ એરપોર્ટ જાહેર કરવામાં આવે। અને આખરે સુરતીઓનું આ સ્વપ્ન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સુરત આવી રહ્યા છે ત્યારે પૂર્ણ થવા જઈ રહ્યું છે। અને શારજા માટેની જે ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે એ પણ શરૂ થશે। આ સિવાય 358 કરોડ રૂપિયાના ખર્ચે સુરત જે એરપોર્ટ છે એને એક્સપાન્સ કરવામાં આવશે 358 કરોડ રૂપિયાના ખર્ચે, એટલે કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ પણ આવનારા સમયમાં વધારે ચાલે એવી શક્યતાઓ જોવાઈ રહી છે। જી બિલકુલ, આભાર નરેન્દ્ર સમગ્ર વિગત બદલ। તો ઉદ્યોગ નગરી તરીકે સુરતને જોવામાં આવી રહ્યું છે। એર કનેક્ટિવિટી કે જેના કારણે સુરતવાસીઓને ખૂબ જ લાભ મળશે, ઘણા સમયથી તેની માંગ રહી હતી। અને સુરતમાં આજે જે ફ્લાઇટનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે થવા જઈ રહ્યું છે, સુરતવાસીઓને અનેક ભેટ આ લોકાર્પણથી મળશે અને અનેક ફાયદાઓ પણ થશે।